સો ગાઈઝ, ખાવા પીવાના 7 થી 8 નિયમો આપણે જાણી લઈએ જેથી તમારું બોડી હેલ્ધી રહે, તંદુરસ્ત રહે. તો આજની યુઝફુલ ટિપ્સ એ છે કે તમે મેદો છોડીને જવ, જુવાર, બાજરી, મકાઈ એવા બધા અનાજનો ઉપયોગ થોડો વધારી દો. તો રિફાઇન્ડ ઓઇલના બદલે એટલે કે પ્રોસેસ ઓઇલના બદલે તમે કોલ્ડ પ્રોસેસ ઓઇલ યુઝ કરવાનું વધારી દો. કોલ્ડ ડ્રિંક્સ એટલે કે બહારના સોડા, કોલ્ડ ડ્રિંક્સ બધું પીવાનું છોડી દો અને એના બદલે લીંબુ શરબત છે, છાશ છે, એનું પ્રમાણ શરીરમાં થોડું વધારી દો. રેડીમેડ જ્યુસ પીવાનું બિલકુલ બંધ કરી દો, કેમ કે રેડીમેડ જ્યુસમાં ફ્લેવર હોય છે, કલર હોય છે અને ખાંડનું પ્રમાણ પણ વધારે હોય છે. તો બને ત્યાં સુધી ફળોના ડાયરેક્ટ જ્યુસ પીવાનું ચાલુ કરી દો. તેનાથી બોડી હાઇડ્રેટ પણ રહેશે, બોડીને મિનરલ્સ, વિટામિન્સ, ફાઇબર્સ બધું મળી રહેશે અને એ રીતે ઓલ ઓવર બોડી આપણી સારી રહેશે. બને ત્યાં સુધી ફ્રીજનું પાણી બંધ કરી દો, માટલાનું પાણી પીવાનું ચાલુ કરી દો. રાત્રે વહેલા ઊંઘી જાઓ, વહેલા ઉઠો, બને તેટલી ઊંઘ પૂરી લો. અને હા, ઘરમાં બિલકુલ ભરાઈ નથી રહેવાનું. બહાર કુદરતના ખોળે જાઓ, ખુલ્લી હવા લો, તાજી હવા લો, સારા વિચારો કરો, પોઝિટિવ વિચારો કરો. આઈ હોપ કે તમને આજની યુઝફુલ ટિપ્સ પસંદ આવી હશે. તો આજથી જ અમલ ચાલુ કરી દો જેથી તમારું શરીર, બોડી સારી રહે, હોસ્પિટલની જરૂરિયાત ઓછી થઈ જાય, તમે એક તંદુરસ્ત જીવન જીવી શકો. તમારી પાસે પણ કોઈ યુઝફુલ ટિપ્સ હોય તો તમે અમારી સાથે શેર કરી શકો છો. લોકોના હેલ્થ માટે, લોકોના શરીર માટે કે પછી કિચન ટિપ્સ હોય, રસોઈની ટિપ્સ હોય, જે પણ ટિપ્સ હોય કે જે લોકોને યુઝ થઈ શકે, એટલે કે લોકોના ઉપયોગમાં આવી શકે એવી ટિપ્સ તમે અમારી સાથે જરૂર શેર કરો. ચાલો ત્યારે હું તમને મળીશ આગળની નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ ધન્યવાદ એન્ડ જય અંબે.